નમસ્કાર મિત્રો. પુરુષોત્તમ માસ એટલે અધિક માસ ભગવાન શ્રી હરિની કૃપા મેળવવાનો પવિત્ર સમય છે. કહેવાય છે કે કથા સાંભળવાથી વ્યક્તિના અજાણતા થયેલા પાપો પણ નાશ પામે છે અને તેના જીવનમાં સત્કર્મનો ઉદય થાય છે. આ પુરુષોત્તમ માસમાં ધર્મરાજ એટલે કે યમરાજની કથા સાંભળવાનું એક વિશેષ મહત્વ છે. આ વાર્તા માત્ર એક વાર્તા નથી, પણ આપણા કર્મોનો અરીસો છે. તો ચાલો આજે આપણે પૂરી શ્રદ્ધા સાથે ધર્મરાજાની આ પરમ કલ્યાણકારી અને અમર વાર્તા સાંભળીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક સુંદર નગરમાં એક વૃદ્ધ અને જ્ઞાની બ્રાહ્મણ પોતાની પત્ની સાથે રહેતા હતા. તેઓ ખૂબ જ ભગવત ભક્ત અને દયાળુ હતા. ભગવાને તેમને 2 દીકરા આપ્યા હતા. મોટો દીકરો પિતા જેવો જ સંસ્કારી અને ધાર્મિક પ્રવૃત્તિનો હતો. તે સવાર સાંજ પ્રભુની ભક્તિ કરતો અને માતા પિતાની સેવા કરતો. પરંતુ નાનો દીકરો તદ્દન અલગ નીકળ્યો. એની સંગત ખરાબ થવાને કારણે એ સાવ અધર્મી, જુગારી અને ચોરી કરનારો બની ગયો. એને ન તો ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી કે ના માતા પિતા પ્રત્યે આદર હતો. એ રાત દિવસ મિત્રો સાથે જુગાર રમતો, દારૂ પીતો અને પૈસા માટે ઘરમાં ઝઘડા કરતો. આખો દિવસ ઘરમાં કલેશ રહેતો, જેના કારણે એ વૃદ્ધ માતા પિતા સદાય ચિંતામાં ડૂબેલા રહેતા હતા. બ્રાહ્મણે પોતાના નાના દીકરાને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેને પ્રેમથી સમજાવ્યો, વઢ્યા, પણ તેના માથેથી પાપનું ભૂત ઉતરતું જ નહોતું. એ સુધરવાનું નામ જ નહોતો લેતો. એક દિવસ હદ થઈ ગઈ જ્યારે એણે પૈસા માટે પિતા સાથે મારપીટ કરવાનો પ્રયાસ કર્યો. અંતે કંટાળીને ભારે હૃદયે બ્રાહ્મણ પિતાએ એને ઘરની બહાર કાઢી મૂક્યો. નગરના રાજાને પણ જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે રાજાએ સજા રૂપે એની બધી સંપત્તિ જપ્ત કરી લીધી અને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. હવે નાનો દીકરો સાવ એકલો થઈ ગયો. એને કોઈ મિત્ર કે સગાઈ સાથ પણ ના આપ્યો. ઘનઘોર જંગલમાં એ એકલો ભટકવા લાગ્યો. ભર બપોરે કાળઝાળ તડકો, પગમાં છાલા, તીવ્ર ભૂખ તરસ, આ બધાને કારણે એની હાલત દયનીય થઈ ગઈ. જંગલના હિંસક પશુઓનો ડર તેને સતાવવા લાગ્યો. જ્યારે સુખના તમામ સાધનો છીનવાઈ ગયા, ત્યારે એની આંખો ખુલી અને રડતા રડતા તેણે વિચાર્યું, અરે રે, મેં મારા માતા પિતાને કેટલા દુઃખ આપ્યા. ચોરી, જુગારમાં આખું જીવન બગાડી નાખ્યું. આજે આ જંગલમાં ભટકવું પડે છે એ મારા પાપોનું જ ફળ છે. એના હૃદયમાં સાચો પશ્ચાતાપ જાગ્યો. ભગવાન ખૂબ દયાળુ છે. પાપી માણસ પણ જ્યારે સાચા દિલથી પસ્તાવો કરે છે, ત્યારે પ્રભુ તેના માટે ઉદ્ધારનો માર્ગ ખોલી જ આપે છે. ભટકતા ભટકતા આ નાનો પુત્ર એક પવિત્ર નદીના કિનારે પહોંચ્યો. ત્યાં તેણે જોયું તો કેટલાક તેજસ્વી ઋષિમુનિઓ આશ્રમ બનાવીને રહેતા હતા અને સંજોગો વશાત એ પવિત્ર પુરુષોત્તમ માસનો સમય હતો. ઋષિઓ નદીમાં સ્નાન કરીને ભગવાન પુરુષોત્તમની પૂજા કરી રહ્યા હતા અને કથા સાંભળી રહ્યા હતા. બ્રાહ્મણનો પુત્ર રડતો રડતો એ ઋષિઓના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી પડ્યો અને ધ્રુજતા અવાજે એણે ઋષિમુનિઓને કહ્યું, હે મહાત્માઓ, હું મહાપાપી છું. મેં જીવનભર કુકર્મો કર્યા છે. કૃપા કરીને મને કોઈ એવો માર્ગ બતાવો જેથી મને મારા પાપમાંથી મુક્તિ મળે. ઋષિઓએ તેના આંસુ જોયા અને સમજી ગયા કે આનો પશ્ચાતાપ સાચો છે. ઋષિઓએ દયા ખાઈને તેને કહ્યું, હે વત્સ, ચિંતા ન કર. આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે.
તું આ નદીમાં સ્નાન કર, બ્રહ્મચર્યનું પાલન કર અને રોજ સાંજે ધર્મરાજાના નામનો લોટનો દીવો પ્રગટાવીને દીપદાન કર. ધર્મરાજા તારું કલ્યાણ કરશે. ઋષિઓની આજ્ઞા માનીને બ્રાહ્મણ પુત્રએ સાચા મનથી ભૂખ્યા રહીને આખો મહિનો પુરુષોત્તમ માસના નિયમો પાળ્યા. એ રોજ સાંજે શ્રદ્ધાપૂર્વક ધર્મરાજાની આરાધના કરતો, દીપદાન કરતો. વ્રત પૂરું થયા પછી એનામાં ભારે પરિવર્તન આવ્યું. બાકીનું જીવન તેણે ધર્મના માર્ગે વિતાવ્યું અને સમય જતાં જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે યમદૂતો તેના આત્માને ધર્મરાજાના ભવ્ય દરબારમાં લઈ ગયા. ન્યાયના દેવતા ધર્મરાજા આસન પર બિરાજમાન હતા. ચિત્રગુપ્તે જ્યારે તેના કર્મોનો ચોપડો ખોલ્યો ત્યારે તેમાં અસંખ્ય પાપો લખાયેલા હતા. પરંતુ ચોપડાના અંતમાં પવિત્ર પુરુષોત્તમ માસના વ્રત અને શ્રદ્ધાપૂર્વક કરેલા દીપદાન અને સાચા પશ્ચાતાપ વિશે પણ લખાયેલું હતું. પુરુષોત્તમ માસના દૈવી પ્રભાવથી એના જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થઈ ચૂક્યા હતા. ધર્મરાજાએ પ્રસન્ન થઈને સ્મિત સાથે કહ્યું, તે તારા પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે અને તને નરકના કષ્ટો ભોગવવાની કોઈ જરૂર નથી. એના બદલે તને પવિત્ર સ્વર્ગનું સુખ પ્રદાન કરવામાં આવે છે. તો વહાલા શ્રોતા મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે માણસ ગમે તેટલો ભટકેલો કે પાપી હોય, પણ જો એ સાચા હૃદયથી પોતાની ભૂલો સ્વીકારી લે, પ્રાયશ્ચિત કરે અને ધર્મનો માર્ગ અપનાવે તો ભગવાન અને ધર્મરાજ એને ચોક્કસ ક્ષમા આપે જ છે. પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ ક્યારેય એળે નથી જતી. ધર્મરાજા જેવા પેલા ભટકતા બ્રાહ્મણના પુત્રને ફળ્યા એવા આ વાર્તા સાંભળનાર, સંભળાવનાર, લાઈક અને શેર કરનાર સૌને ફળજો. આપ સૌના પરિવાર પર ધર્મરાજ અને ભગવાન પુરુષોત્તમની કૃપા સદાય બનેલી રહે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, પરિવાર સાથે શેર કરજો અને આવી જ સુંદર વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય પુરુષોત્તમ રાય. જય શ્રી કૃષ્ણ.